Hello students, good morning and once again welcome to our YouTube channel GLRS Gogamba. Today we learn the topic of English grammar section E. બરાબર કે આજે આપણે તમારું જે અંગ્રેજી ગ્રામરમાં તમારું જે સેક્શન ઈ છે ધોરણ 11 અને 12માં સેક્શન ઈમાં ઈમેલ રાઇટિંગ છે એ તમારે 5 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, તો એ જે તમારે ઈમેલ રાઇટિંગ છે તો એમાં તમારે જે વિદ્યાર્થી મિત્રો લખવામાં તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવાની જરૂર છે એ તમને આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. બરાબર, તો એમાં તમારે પહેલાં તો ઈમેલ રાઇટિંગ, બરાબર કે તો ઈમેલ એટલે શું એની તમને થોડી ઘણી માહિતી આપું કે ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. બરાબર, કે જે જૂના સમયમાં જે પત્ર વ્યવહાર થતો હતો એ ટપાલ દ્વારા થતો હતો. એ જે પત્ર વ્યવહાર છે એનું સ્થાન અત્યારે જે ટપાલ દ્વારા પત્ર વ્યવહાર થતો હતો એનું સ્થાન અત્યારે બધી ટેકનોલોજીનો વિકાસ થયો એટલે એ જે પત્ર વ્યવહારનું સ્થાન છે એનું જે અત્યારે ટેકનોલોજીની સુવિધાને કારણે ઇન્ટરનેટના માધ્યમથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનું માધ્યમ એને કહેવાય ઈમેલ. ટૂંકમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કોઈ માહિતી છે, કોઈ પુરાવો છે, કોઈ નોંધ છે, કોઈ સંદેશ છે એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી એને પહોંચાડવા માટેની જે સુવિધા છે એને કહેવાય ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલનું આખું નામ કહેવાય ઇલેક્ટ્રોનિક મેલ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ઈમેલ રાઇટિંગ. સૌપ્રથમ તો તમારે આ તમને થયું હશે કે મેડમે આ બોક્સ દોર્યું છે, તો હા, આ બોક્સ તમારે પણ દોરવાનું છે, પણ તમારે પહેલાં તમારે ધ્યાન રાખવાનું કે તમારે આખો ઈમેલ લખાઈ ગયા પછી તમારે આ બોક્સ દોરવાનું. બીજું તમારે વાત એ ધ્યાન રાખવાની કે જે તમે આ લખ્યું છે એમાં ફોર્મેટમાં તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ, આ તમારે ખાસ નોંધ રાખવાની કે કમ્પ્લીટ લખવાનું, ડાબી સાઈડે લખવાનું. બરાબર, અને ફ્રોમની ઉપર એક લાઈન છોડવાની અને અહીંયા જે તમે છેલ્લે લાસ્ટમાં આપણે જે તમે લખવાનું હોય એ ત્યાં પણ તમારે એક લાઈન નીચે છોડવાની. બરાબર, આખો લખાઈ ગયા પછી હવે આપણે પહેલાં ફ્રોમ એટલે એમાં લખવાનું મોકલનારનું ઈમેલ આઈડી. એટલે જે તમારે પ્રશ્ન પેપરમાં તમને આપ્યું હશે કે રાઇટ્સ એન્ડ એટલે કે લખનાર, એવી રીતે તમને પ્રશ્ન પેપરમાં આપેલું હશે. ના આપ્યું હોય તો આપણે આપણી રીતે લખવાનું રહેશે. બરાબર, કે અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે ભાવના સુતરિયા 29@gmail.com. બરાબર, કે આપણે આવી રીતે અંક લખવા હોય તો લખી શકીએ. બરાબર, હવે ટુ એટલે એમાં હવે મોકલનારને આપણે મોકલ્યો ઈમેલ. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું ક્યાં મોકલનારનું લખવાનું ને ક્યાં મેળવનારનું. બરાબર, તો અહીંયા મોકલનાર હોય એટલે સામે મેળવનાર તો હોવાનો જ, તો મેળવનારનું ઈમેલ આઈડીમાં પણ તમારે આવી રીતે લખવાનું. અંદર પ્રશ્ન પેપરમાં આપ્યું હોય તો ઠીક, ના આપ્યું હોય તો આપણે આપણી રીતે લખી શકીએ. કે અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કૃષ્ણા પાઠક 82@gmail.com. બરાબર, નેક્સ્ટ ડેટ. બરાબર, ડેટ એટલે તારીખ, આપણે જે તે તારીખે આપણું પેપર હોય એ દિવસનું આપણે લખી શકીએ. અહીંયા જે 15 ઓક્ટોબર છે તો મેં લખ્યું છે 15th ઓક્ટોબર. અમુક વખત આપણને સ્પેલિંગ મિસ્ટેક ના થાય એટલા માટે તમે આવું પણ લખી શકો. ઓક્ટોબરનો સ્પેલિંગ આખો ના લખવો હોય તો OCT પછી ડોટ કર્યું એટલે ઓક્ટોબર એવું કહેવાય. બરાબર, અને પછી તમારે અલ્પવિરામ કરવાનું. આજે તમારે મંથ લખો પછી અલ્પવિરામ કરવાનું અને 2020. બરાબર, કે 15મી ઓક્ટોબર 2020 એટલે તમારે આ ડેટ થઈ ગઈ. ત્યારબાદ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે વિષય. તમારે જેના વિશે ઈમેલ લખવાનો છે તમારે ટૂંકમાં લખવાનું. એમાં તમને શબ્દ આપ્યો હોય એબાઉટ કે એવો કોઈ શબ્દ આપ્યો હોય ત્યાંથી તમારે થોડુંક એ લખવાનું. કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે એબાઉટ ક્વિઝ કોમ્પિટિશન. બરાબર, કે કોઈ પ્રશ્નને લગતી કોઈ એના વિશે કોઈ સ્પર્ધા યોજાઈ હશે તો એના વિશે અહીંયા ઈમેલ છે. તમારે એક્ઝામ્પલ માટે મેં આપ્યું છે કે આવી રીતે તમારે ટૂંકમાં ઈમેલનું સબ્જેક્ટ ટૂંકમાં તમારે જણાવવાનું. ત્યારબાદ તમારે અહીંયા આવે સંબોધન. બરાબર, તો સંબોધનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું, સર હોય તો રિસ્પેક્ટેડ લખવાનું. બરાબર, મેડમ હોય તો પણ રિસ્પેક્ટેડ લખવાનું. ડિયર સર એવું લખો તો બી ચાલે. બરાબર, અને કોઈ મોટી વ્યક્તિ હોય
કોઈ મોટી સંસ્થાને ન હોય તે વખતે આપણે રિસ્પેક્ટેડ લખવું વધારે યોગ્ય રહેશે, બરાબર. તો એ જે આપણે તમે જે પ્રમાણે તમને આગળ મેં ફોર્મેટ આપેલી છે એટલે એમાં તમારે ક્યાં કયું શું વાપરવાનું એ તમને ખ્યાલ હશે, બરાબર. તો એના પ્રમાણે તમારે ફેરફાર કરવાનું કે જે પ્રમાણે તમારે જેને ઈમેલ લખવાનો એ પ્રમાણે તમારે એને સંબોધન કરવાનું. જે તમે સંબોધન કરો અહીંયા દાખલા તરીકે કોઈ ફ્રેન્ડ છે તો ડિયર ફ્રેન્ડ, પછી એનું નામ પણ લખી શકો. અને પછી તમારે અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. પછી આ તમારે બધામાં કોમન લાગશે આ પેરેગ્રાફ કે આઈ એમ થેન્કફુલ ટુ યુ રાઇટ ધીસ ઈમેલ એન્ડ ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, એટલે કે તમને હું આ મારો ઈમેલ જે લખું છું એ લખવા માટે હું તમારો આભારી છું અને મારો ઈમેલ લખવાનો હેતુ શું છે તો એ તમારે અહીંયા જણાવવાનું, બરાબર. કે અહીંયા તમારે અહીંયા એક્ઝામ્પલ છે કે એબાઉટ ક્વિઝ કોમ્પિટિશન, તો અહીંયા આપણે લખી શકીએ એબાઉટ ક્વિઝ કોમ્પિટિશન, બરાબર. ટૂંકમાં જે સબ્જેક્ટ હોય તમારે અહીંયા લખી દેવાનું તમારો એક પેરેગ્રાફ ફિનિશ. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફમાં તમારે લખવાનું આઈ ઇન્ફોર્મ યુ ધેટ, એટલે કે હું તમને જણાવું છું કે. હવે શું જણાવવાનું છે એ તમારે જે સબ્જેક્ટ હોય એના આધારે તમારે થોડા ઘણા વાક્ય લખવાના. એ તમારે પ્રશ્ન પેપરમાં 30 કે 40 શબ્દોમાં આપ્યા હોય, 80 શબ્દોમાં આપ્યા હોય, જે પ્રમાણે જેટલા શબ્દોમાં કયું હોય એટલા પ્રમાણે લખવાના. હવે એ શબ્દમાં કેવી રીતે તમારે ગણવાના, તો દાખલા તરીકે આ આખો એક શબ્દ કહેવાય, આ ઇન્ફોર્મ બીજો શબ્દ કહેવાય, યુ છે એ ત્રીજો શબ્દ કહેવાય. તેવી રીતે તમારે પ્રશ્ન પેપરમાં જેટલા શબ્દોમાં જણાવ્યું હોય એટલા શબ્દમાં તમારે લખવાનો રહેશે. ઓકે, તો આ તમારે બધામાં કોમન કામ લાગશે. ત્યારબાદ છેલ્લા પેરેગ્રાફમાં તમારે આવું બધામાં લખી શકો કે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન માય ઈમેલ, એટલે જે મારો જે મેં તમને ઈમેલ લખ્યો છે એના સારા એવા સાનુકૂળ પ્રત્યુત્તરની અપેક્ષા સહ, એનો પ્રત્યુત્તર સારો એવો મને વળતો જવાબ આપો એની અપેક્ષા સહ, એના માટે આ તમારે આ લાઈન લખવી બધામાં કોમન, બરાબર. આ તમારે બધામાં કોમન કામ લાગશે. અને છેલ્લે તમારે આ ડાબી સાઈડ યોર્સ ફેથફુલી પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. યોર્સમાં વાય અને ફેથફુલીમાં એફ કેપિટલ કરવો. બીજું મસ્ટ કેરફુલ, તમારે જે તમે ફ્રોમ અને ટુમાં જે તમે ઈમેલ આઈડી લખો છો એ તમારે બધા સ્મોલ લેટર રાખવાના, બધા સ્મોલ લેટર એટલે કે બીજી ABCDમાં જ લખવાના રહેશે, બરાબર. અને અહીંયા તમારે આ બે વાય અને એફ એ કેપિટલ રાખવાનો. યોર્સમાં એસ છે એ એપોસ્ટ્રોફી કરવાનો નથી, જોઈન્ટમાં જ લખવાનો છે. યોર્સ ફેથફુલી, ત્યારબાદ અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. અને અહીંયા ફેથફુલી એટલે તમારો વિશ્વાસુ, બરાબર. અને જે રીતે તમારે ટીચર કે સર કે મેડમને હોય તો યોર્સ સિન્સિયરલી, ઓબેડિયન્ટલી, ફેથફુલી એવું પણ લખી શકીએ. મિત્રને હોય, ભાઈ બહેનને હોય તો યોર્સ લવિંગલી એવું પણ લખી શકીએ. એ તમને ફોર્મેટ આગળ આપેલી છે એટલે તમને થોડો ઘણો ખ્યાલ પણ હવે આવી ગયો હશે, બરાબર. તો પછી બીજું કે અહીંયા તમારે XYZ લખ્યું છે તો તમને પ્રશ્ન હશે કે XYZ કેમ લખ્યું, તો આપણને નામ ના આપ્યું હોય તો આપણે XYZ લખી શકીએ. અને જો નામ આપ્યું હોય, હવે અહીંયા આપણે ઉપર ફ્રોમ એટલે મોકલનારનું જે લખ્યું છે ઈમેલ આઈડી, તો એનું આપણે અહીંયા નામ લખી દેવાનું છે. ટૂંકમાં અહીંયા યોર્સ ફેથફુલ પછી તમારે મોકલનારનું નામ લખી દેવાનું, બરાબર. એમાં પછી આવી રીતે ઈમેલ આઈડીની જે એવી રીતે નથી લખવાનું, ડાયરેક્ટ આપણે નામ લખી શકીએ. અહીંયા મેં મારું લીધું છે નામ કે ભાવના સુતરિયા, તો અહીંયા મેં સિમ્પલ લખ્યું છે કે ભાવના સુતરિયા, બરાબર. ત્યારબાદ ફૂલ સ્ટોપ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજી વાત, તમને ફોર્મની ઉપર એક લાઈન છોડવાની અને આખું પૂરું થયા પછી એક લાઈન છોડવાની. આ તમારે આવી રીતે 1 by 1 તમારે સ્ટેપ યાદ રાખવાના. અહીંયા તમારે અલ્પવિરામ કરવાનું. આ પેરેગ્રાફ બધામાં તમારે કોમન કામ લાગશે એટલે તમે તમારી નોટબુકમાં સારી રીતે લખી લેજો અને તમારે પ્રેક્ટિસ કરજો. તમે સ્પેલિંગ મિસ્ટેક તમારે હશે તો તમને માર્ક્સ કપાવવાની શક્યતા ખરી, બરાબર. પછી મેં તમને કહ્યું કે 5માંથી 4 માર્ક્સ આવશે, પણ તમે સ્પેલિંગ મિસ્ટેક કરી હોય તો ના આવે ને, એટલે તમારે 4 માર્ક્સ તો તમારા આવે જ જો મેં તમને જે રીતે કાળજી રાખવાની કહી એ રીતે તમે લખો
તો તમારા 4 માર્ક્સ તો આવે અને આવે જ, કેમ કે તમારે અહીંયા ખાલી અહીંયા જ તમારે ફેરફાર કરવાનો છે ને થોડા વાક્યો ઉમેરવાના છે, બરાબર. તો આ રીતે તમે ઈમેલ લખશો તો તમને ઇઝી સરળતાથી 4 માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને તમને 100% સફળતા મળશે. તો હવે તમે ફટાફટ ઈમેલ લખવાનું ચાલુ કરી દો તો તમને 4 માર્ક્સ તો અત્યારે જ મળી જશે, બરાબર. તો બીજા વિદ્યાર્થીને પણ તમે આ ઈમેલ રાઇટિંગ માટે જે ફોર્મેટ છે તમે જણાવી શકો છો, શેર કરી શકો છો અને કોઈ તકલીફ હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. થેન્ક યુ.